તો બપોરે ખાઈ પીને સીધા નીકળી જાય મંદિર લેવા માટે. મંદિર તો એટલા માટે આપણે રૂમ લઈને આવવાનું છે તેના મંદિરે મૂકવું પડે. તો હું મારા પાસે ગલીમાં નીકળી જાય આવી જાય પિતૃ કૃપામાં. અહીંયા જોયું તો અલગ અલગ પ્રકારના મંદિર ડિઝાઇન વાળા હતા મસ્ત મસ્ત. અને પછી ફોન કરીને પૂછ્યું કે કેવું મંદિર લેવાનું છે. તો ભાઈ ફોનમાં જવાબ મળ્યો કે સારું હોય લઈ લો. તો અમે ગોતા મેળા મસ્ત મસ્ત મંદિર જ્યાં નીકળ્યા મંદિર જ દેખાય. હા ભાઈ એક ભાઈ લઈને નીકળી ગયા છે ને હવે આપણે લેવાનું છે મંદિર સારું પણ અમને કઈ મળતું નતું. પછી થોડા પસંદ આવ્યા થોડા તેને ભાવ પૂછો ભાઈ તો એક હારા લાગ્યા નહીં ભાવ વધારે તને ભાઈ કાલ લાકડા બધું નબળું હતું. પછી અંદર વહી જોવા જાય એક મંદિર મળી ગયું મસ્તનું. અને એને પછી બહાર લાવ્યા પછી બહાર લઈને એટલું જોયું કઈ પ્રોબ્લેમ નથી ને. બહાર આવીને જોયું તો કઈ પ્રોબ્લેમ નતો પણ ભાવ તો વધારે 1400 રૂપિયા. બાજુમાં જોયું તો એને જેવું જ એક ડિઝાઇન વાળું મંદિર હતું તો એને જોઈ રખ્યું. પછી એનો પછી ફોટો પાડીને પછી ઘેરે મેકલો કે આ લેવું કે નહીં. તે માટે ભાઈ ફોન કર્યો ઘેરે પૂછે લેવાનું છે કે નહીં. ઘડીએ ભાઈ ફોટા પાડી મોકલતો હતો. પછી હું કંટાળી જતો હું ઘડી કાંટા મારવા માંડ્યો. કાંટા મારતા પછી આ પાછો એને ગેમો નહીં પછી ઘેરે. તો પછી બીજો ફોટો મેકલો એક કાનો પછી એક કઈ ગેમો નહીં. પછી અમે સીધા નીકળી જાય બીજી દુકાને. બાય.